રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કોંગ્રેસના નેતાઓ પર જે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો તે કેસ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરત ખેંચી લીધો છે। ત્યારે જે વિજય રૂપાણી ઉપર આરોપ લગાવવામાં આવ્યો હતો કે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર જે જમીનનો વિવાદ છે તે આરોપ કોંગ્રેસના આ ત્રણ નેતાઓ દ્વારા વિજય રૂપાણી ઉપર લગાવવામાં આવ્યો હતો। ત્યારે આ ત્રણેય નેતાઓના આરોપને લઈને વિજય રૂપાણી દ્વારા માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો। જે કેસ આજે પરત ખેંચતા ફરી એકવાર રાજકારણ છે જે ગરમાયું છે। ત્યારે આ કેસ કેમ પરત ખેંચવામાં આવ્યો તે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા, સીજે ચાવડા અને શૈલેષ પરમારે પ્રેસ કોન્ફરન્સ યોજી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે કરોડો રૂપિયાની જમીનનો કૌભાંડ આચર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો। 22 ફેબ્રુઆરી 2022ના રોજ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ આ પત્રકાર પરિષદ બોલાવી હતી અને તેની અંદર આ આરોપ છે જે મૂકવામાં આવ્યો હતો। જોકે 2 વર્ષ બાદ સીજે ચાવડા ભાજપમાં જોડાયા હતા અને ભાજપમાં જોડાયા બાદ સીજે ચાવડા દ્વારા જે આ વિજય રૂપાણીની માફી માંગવામાં આવી તો સાથે સાથે બીજા જે અન્ય કોંગ્રેસના 2 નેતાઓ છે સુખરામ રાઠવા અને શૈલેષ પરમાર તેમના દ્વારા પણ માફી છે તે માંગવામાં આવી અને ત્યારબાદ વિજય રૂપાણી દ્વારા જે માનહાનિનો કેસ છે તે કેસ પરત ખેંચવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે માર્ચ 2022માં વિજય રૂપાણીએ ગાંધીનગર કોર્ટમાં ત્રણેય નેતાઓ સામે જે આ માનહાનિનો દાવો જે કર્યો હતો અને વિજય રૂપાણી સામે જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી તે પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે રાજકોટમાં જે જુદા જુદા 20 સર્વે નંબરનો કુલ 111 એકર જમીનના જે મૂળ માલિક સહારા ઇન્ડિયા છે અને તે ટાઉનશીપ બનાવવા માટેની માંગ છે તે કરી હતી। ત્યારે સહારા ઇન્ડિયા જે સરકારી તંત્રનો ઉપયોગ કરી જમીનનો હેતુ ફેરબદલ કરાવ્યો હતો જેમાં સમગ્ર વિવાદને લઈને મુખ્યમંત્રી સુધી પહોંચ્યા હતા। આ ઉપરાંત સહારા ઇન્ડિયા ટાઉનશીપ જે બનાવવામાં આવે છે અને જે રોડ કંપનીનો છે તે રોડને લઈને પણ ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિપત્ર બહાર પાડી કોઈ વાંધા અરજી નથી મળી તેવું સરકારને કહ્યું હતું અને અનેક કંપનીઓના ઝોન ફેર કરવાની અરજી કરી હતી પરંતુ ફક્ત સહારા કંપનીને જ વિજય રૂપાણીએ પરવાનગી આપી હતી અને સમગ્ર કૌભાંડ રાજકોટ સિવાય અન્ય શહેરોમાં તો થયો હોય તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો હતો। પરંતુ સીજે ચાવડા કે જે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા અને ત્યારબાદ ભાજપમાં આવ્યા બાદ હવે તેમને જે આ આરોપ લગાવ્યો હતો તેને લઈને માફી છે તે પણ માગી લીધી હતી અને સાથે સાથે કોંગ્રેસના જે 2 નેતા છે શૈલેષ પરમાર અને સુખરામ રાઠવા તેમને પણ આ માફી માગી છે। ત્યારે અહીંયા અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે કે જે આ માફી માગવામાં આવી આ માફી કોઈ દબાણ હેઠળ માગવામાં આવી છે કે કેમ? કારણ કે જે સીજે ચાવડા કે જ્યારે કોંગ્રેસમાં હતા અને ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપર કરોડો રૂપિયાની જમીનના જે આ આખો ઝોન ફેરબદલ કરવાનો જે આક્ષેપ લગાવ્યો હતો તે આક્ષેપને લઈને તેમની ઉપર આરોપ છે તે મૂક્યા હતા અને તે આરોપ બાદ જે આ માનહાનિનો દાવો છે જે વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યો ત્યારે હવે માફી માંગવામાં આવી તે માફીને લઈને પણ રાજકારણ ગરમાયું। અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે ખરેખર આ માફી કોઈ દબાણ હેઠળ માંગવામાં આવી છે કે પછી કેમ? કારણ કે જ્યારે આ આક્ષેપ કરવામાં આવ્યા ત્યારે તો છાતી ઠોકીને આક્ષેપ કરાયા હતા કે આ પ્રકારનું કૌભાંડ પૂર્વ મુખ્યમંત્રી દ્વારા આચરવામાં આવેલું છે। ત્યારે હવે આ માફી છે જે કોઈ દબાણ હેઠળ કરવામાં આવી છે કે પછી હવે સીજે ચાવડા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા એટલા માટે તેમને આ માફી માગવી પડી હતી। તો સાથે સાથે શૈલેષ પરમાર અને સુખરામ રાઠવાએ પણ માફી માગી છે તેને લઈને પણ સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। ત્યારે જે મુખ્ય સવાલ છે કે જે સમયે આ આરોપ લગાવ્યા હતા તે આરોપ શું ખોટા હતા? માત્ર એમનેમ જ વાતો કરવામાં આવી હતી? કારણ કે આ આરોપ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઉપર લગાવવામાં આવ્યા અને આટલા ગંભીર આરોપ જ્યારે લગાવવામાં આવ્યા ત્યારે પુરાવા વગર તો લગાવ્યા નહીં હોય। ત્યારે આવા અનેક સવાલો છે કે જે ઊભા થઈ રહ્યા છે પરંતુ હાલમાં તો કહી શકાય કે માફી માગ્યા બાદ જે વિજય રૂપાણીએ આ ત્રણેય નેતાઓ ઉપર જે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો તે કેસ પરત ખેંચી લીધો છે અને કહી શકાય કે આ જ બાબતને લઈને અત્યારે રાજકારણ છે તે પણ ગરમાયેલું જોવા મળે છે। ત્યારે આપ શું વિચારો છો કે કોંગ્રેસના નેતાઓ દ્વારા જે માફી માગવામાં આવી તે કોઈ દબાણ હેઠળ માગવામાં આવી હશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।